નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 26મી ફેબ્રુઆરી અને વાર થયો છે ગુરુવાર। ગુજરાત રાજ્ય ઉપર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। અરબી સમુદ્રના દરિયાથી લઈને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી અનેક સિસ્ટમોની અસરો અને સાથે સાથે હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બની રહેલા તોફાની અને ભયંકર વાવાઝોડાની અસરને લઈને સિસ્ટમનું તોફાની દબાણ હવે બંગાળની ખાડી, અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગરના દરિયાની અંદર તોફાન મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની અસરોને લઈને હાઈ પ્રેશર, નવું લો પ્રેશર અને હવે પછી વાતાવરણમાં અસ્થિરતા આવશે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલું નવું લો પ્રેશર છે એ મિત્રો મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં પરિવર્તિત થઈને દક્ષિણ ભારતના તમામ વિસ્તારની અંદર મોટો પલટાવ આવશે। સાથે ગુજરાતમાં માવઠાની આગાહી સામે આવી છે। ગુજરાત નજીક આ હાઈ પ્રેશર સિસ્ટમ ભયંકર ઘેરાવો અને સક્રિય બની રહેલી સ્ટફ લાઇનો તોફાની અસરોને લઈને આવનારા 24 કલાકની અંદર હવે પછી ગુજરાતમાં આવનારા 72 કલાકની અંદર અચાનક વાતાવરણમાં ફેરફાર આવશે। ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। સિસ્ટમનો ઘેરાવો અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે। હાઈ પ્રેશર સિસ્ટમનું ઓચિંતાનું દબાણ ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે। ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આવનારા 3 દિવસ સુધી હજુ પણ વાતાવરણની અંદર મોટો ફેરફાર આવશે। ગુજરાતની અંદર મિત્રો વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। હળવા વરસાદી ઝાપટા, માવઠાની આગાહી દર્શાવવામાં આવી છે। ગુજરાતમાં સક્રિય બનવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે સક્રિય બનતી નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનારા 3 દિવસ સુધી કેવું હવામાન જોવા મળવાનું છે। અને મિત્રો, હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવે પછી વરસાદની સાથે ભયંકર ઠંડી અને બદલાઈ રહેલા હવામાનને જોતા ગરમીને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। બંગાળની ખાડીના દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર, અરબી સમુદ્રના દરિયાની અંદર સિસ્ટમો સક્રિય બનવાને લઈને હવે પછી નવી હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે। અત્યારે દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો એક મિની વાવાઝોડું સક્રિય બન્યું છે। આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને મોટો વળાંક લેશે અને હાલ સંપૂર્ણ વિસ્તારની અંદર એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। સૌથી પહેલા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અત્યારે જે વેલમાર્ક લો પ્રેશર મજબૂત બન્યું છે અને નવી હાઈ પ્રેશર સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર હાલ બંગાળની ખાડીના વિસ્તારમાંથી સિસ્ટમ હવે પછી ગુજરાતના વિસ્તારો તરફ દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર અસરો દર્શાવશે। અને મિત્રો, સિસ્ટમોની અસરને લઈને તમે જોઈ શકો છો શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈનો વિસ્તાર છે, બેંગલવીના તમામ વિસ્તારોની અંદર, સાથે ચેન્નઈના વિસ્તારો છે, આ સાથે મિત્રો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે 50થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। આંધી, તુફાન, વંટોળની સાથે તોફાની પવનોની સાથે વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે। ગાજવીજ વધતી જોવા મળવાની છે। સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો ઓમાનના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી હાઈ પ્રેશર સિસ્ટમ ધીમે ગુજરાત તરફ આગળ આવશે અને ગુજરાતમાં એમની અસર જોવા મળશે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતા નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના જે વાદળા છે, સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે ઘેરાવો છે, સિસ્ટમ છે, એ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી પણ જોવા મળી છે। બંગાળની ખાડીના દરિયામાં એક અત્યારે મજબૂત હવાનું ખાસ કે મિત્રો દબાણ સક્રિય બન્યું છે। સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની છે। સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે 3 કિલોમીટરના દૂરના એરિયાની અંદર
યુસીએસ સિસ્ટમનો ભયંકર ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર એ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર હવાનું હળવું દબાણ સક્રિય બનશે અને હવે પછી સિસ્ટમની અસરોને લઈને બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે. દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર મોટા પલટા વાતાવરણમાં આવશે. સાથે મિત્રો વરસાદ વરસવાની આગાહી સામે આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર અત્યારે બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળ્યો છે. અત્યારે ત્યાં માઇનસ ટેમ્પરેચર જોવા મળ્યું છે. જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર મિત્રો અત્યારે 23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. એટલે કે ત્યાં ભયંકર ઠંડીની સાથે બરફવર્ષા કરા પડતા હોય ઉત્તર ભારતના વિસ્તારોમાં મિત્રો એવા દ્રશ્યો સામે આવ્યા અને ઉત્તર ભારતના ભાગોમાં ઠંડા અને ભેજયુક્ત પવનોની અસરો હવે ગુજરાતના વાતાવરણમાં આવશે. ગુજરાતમાં હવે ડબલ ઋતુનો અનુભવ થશે. મિત્રો ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમીને લઈને પણ અત્યારે લોકો ત્રાહિમામ પોકારતા જોવા મળી રહ્યા છે. આ બધાની વચ્ચે હવામાનના મોટા ફેરફારોને લઈને ગુજરાતમાં વાદળોના ઝુંડ અત્યારે જોવા મળી રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં મિત્રો માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. એમના વિશે પણ વાત કરવા જઈ રહ્યા છીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ અસ્થિરતા જોવા મળવા છે. ગુજરાતમાં વાદળોનું ઝુંડ છે મિત્રો આવતું હોય તેવા દ્રશ્યો સામે આવે. ઉત્તર ગુજરાતના રાંધનપુરના વિસ્તારો છે, મહીસાગરના વિસ્તારો છે, હિંમતનગરના સંપૂર્ણ વિસ્તારની અંદર, ગુજરાતના વિસ્તારોની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના પાટણ, મહેસાણા, ગાંધીનગર આ તમામ વિસ્તારની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી વરસાદ અને માવઠાની આગાહી સામે આવી. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી છે. કચ્છના વિસ્તારો ઉપર જો મિત્રો વાત કરીએ તો કચ્છમાં પણ હવે પછી હાઈ પ્રેશર સિસ્ટમ છે મિત્રો સક્રિય થઈ છે. વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો છે એ પસાર થતી જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છના પણ ખાસ ગાંધીધામ છે, નડિયાદના વિસ્તારો છે, માંડવીના વિસ્તારો છે ત્યાં વાતાવરણમાં પલટો આવશે અને હવે પછી કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર સિસ્ટમની જે અસરો છે એ પણ જોવા મળવાની છે. મધ્ય ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર હલચલો વધતી જોવા મળી છે અને ત્યારે 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનોની અવરજવરો વધતી જોવા મળી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ચોટીલાના વિસ્તારથી લઈને બોટાદના પંથકોની અંદર, ભાવનગર, જસદણ, અમરેલીના વિસ્તારોની અંદર અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે આવનારા 24થી લઈને મિત્રો 72 કલાકની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને વાદળોનો તીવ્ર ઝુંડ અત્યારે ગુજરાત તરફ આવી રહ્યો છે. માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ હવે પછી વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. જામનગર છે, સલાયા છે ત્યાં પણ મિત્રો ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, હવાના વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે અને હળવી અસરો છે મિત્રો વાતાવરણમાં જોવા મળશે. સાથે તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવે પછી સિસ્ટમનું હળવું દબાણ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આવી રહેલા ભેજયુક્ત તોફાની પવનો ખાસ કે ઓમનના જે દરિયાકાંઠાથી લઈને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો સુધી પહોંચ્યા ગુજરાતના તટીય વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે. જેમાં ખાસ કરીને મિત્રો આમોદ છે, ભરૂચ છે, રાજપીપળાના ક્ષેત્રની અંદર અત્યારે સ્ટફ લાઇનો છે મિત્રો પસાર થતી જોવા મળી છે અને સુરત, વ્યારા, આહવાના વિસ્તારની અંદર, ડાંગના વિસ્તારોની સાથે વલસાડ છે, સાપુતારાના વિસ્તારની અંદર આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને આવનાર 3 દિવસ સુધી માવઠાની પણ અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર અત્યારે માવઠાનું સંકટ છે મિત્રો ટોળાતું જોવા મળી રહ્યું છે. ભયંકર ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. બપોરના સમયગાળા દરમિયાન અમદાવાદ, વડોદરાના વિસ્તારની સાથે તોફાની ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે. આ સાથે ઠંડીના ચમકારાની સાથે ગતિવિધિ વધતી જોવા મળી છે. ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મોટી શક્યતા દર્શાવવામાં આવી રહી છે. અમદાવાદના વિસ્તારો છે, ધોળકાના વિસ્તારો છે, નડિયાદ છે, ખંભાત છે, છોટાઉદેપુર છે, ખેડબ્રહ્મા છે, પંચમહાલ છે, મહીસાગરના વિસ્તારની અંદર, મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો આવશે.
હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. સાથે આવનારા 3 દિવસ સુધી હજુ પણ ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થવાને લઈને, વાતાવરણમાં પલટો આવવાને લઈને માવઠાની તીવ્ર શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો અત્યારે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર હતું એ અત્યારે નબળું પડ્યું છે ને એ અત્યારે કહી શકાય દક્ષિણ અને પૂર્વ દિશા તરફ વરસાદી સિસ્ટમની અસર જોવા મળી. પરંતુ માર્ચ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાશે. વળી પહેલાં ગુજરાતમાં છે મિત્રો ખાસ કે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. સૌથી પહેલાં મિત્રો 1 માર્ચના રોજ તમે જોઈ શકો છો દ્વારકા, સલાયા, જામનગરના વિસ્તારો છે, રાજકોટના પણ ઘણા બધા વિસ્તારો છે, ત્યાં પણ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે જૂનાગઢના ઘણા બધા વિસ્તારો છે, ઉપલેટા છે, આ સાથે જેતપુરના વિસ્તારો છે, બગસરા છે, ધારી છે, એ વિસ્તારની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે. અને હજુ પણ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ તાપમાનની અંદર ગુજરાતમાં વધારો થશે તો જશે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું અત્યારનું હવામાન કેવું જોવા મળી રહ્યું છે, ઉત્તર ભારતના વિસ્તારો, દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર કેવું હવામાન છે. સાથે મિત્રો બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર અને અરબ સાગરના જે આ વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય બનશે, શું મિત્રો નવી લો પ્રેશર સિસ્ટમ બનશે? ખાસ કે અત્યારે સક્રિય બની રહેલું હવાનું હળવું દબાણ અત્યારે લો પ્રેશરમાં છે, જે આજુબાજુના વિસ્તારોની અંદર અત્યારે 3 કિલોમીટરના જે એરિયાની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. અને મિત્રો હજુ પણ 1.5 કિલોમીટરના એરિયાની અંદર આ દબાણ દર્શાવવામાં આવશે. અને બંગાળની ખાડીના દરિયામાંથી આ વરસાદી સિસ્ટમ આગળ આવશે ત્યારે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વરના વિસ્તારોની અંદર, શ્રીલંકાના વિસ્તારોની અંદર હવે પછી તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. સાથે સાથે મિત્રો તીવ્ર અસરો છે દર્શાવવામાં આવી રહેલ છે. આ સાથે સાથે અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે વધવા લાગી છે. ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. એ મિત્રો ખાસ કે માર્ચ મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં માવઠાનું સંકટ જોવા મળશે. અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી આગળ વધતું હવાનું હળવું દબાણ ધીમે ધીમે ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર અંદાજે 1.5 કિલોમીટરના જે એરિયાથી લઈને 3 કિલોમીટરના જે એરિયાની અંદર આ તમામ વિસ્તારની અંદર સક્રિય બનતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે વરસાદી સિસ્ટમ જોવા મળી છે, ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. ફરી એકવાર માવઠાની મિત્રો આગાહી છે દર્શાવવામાં આવી રહી છે. હવાનું હળવું દબાણ છે એ મિત્રો સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. જ્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી પણ એક ડરાવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત ઉપર ફરી એકવાર મિત્રો માવઠાના વાદળો છે એ ઘેરાતા જોવા મળી રહ્યા છે. અંબાલાલ પટેલની મિત્રો ખતરનાક પણ આગાહી સામે આવી છે. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર છે. માવઠાને લઈને ખતરનાક આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો હજુ પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. વાતાવરણની અંદર મોટા ફેરફારોની સાથે સતત બદલાઈ રહેલા ઋતુચક્ર વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની એક મોટી અને ચિંતાજનક આગાહી પણ સામે આવી રહી છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો ગુજરાતમાં અત્યારે વહેલી સવાર દરમિયાન ઠંડા અને ભેજયુક્ત પવનો, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અને આ જે વાતાવરણના કારણે રોગચાળો ફેલાવાનો છે, આવનારા દિવસોની અંદર પણ વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, અંબાલાલ પટેલનું કહેવું છે કે જે આવનારા દિવસોની અંદર જેમાં 27 ફેબ્રુઆરી, 28મી ફેબ્રુઆરી ત્યાર પછી 1થી લઈને 3 માર્ચનો જે સમયગાળો છે, આ માર્ચ મહિનાના આગમન પહેલાં, ઉનાળાના આગમન પહેલાં ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની શક્યતા છે એ પણ મિત્રો દર્શાવવામાં આવશે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો જે રીતે અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે, ગુજરાતના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વાતાવરણમાં પલટો આવશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર પણ વાદળિયું વાતાવરણ જોવા મળશે અને વાતાવરણને લઈને મિત્રો આગાહી દર્શાવવામાં આવશે. ગુજરાતના વાતાવરણમાં સતત ફેરફારો આવી રહ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળશે. રાજ્યના કોઈક ભાગોમાં તડકો જોવા મળશે. આ સાથે કોઈક ભાગમાં છે મિત્રો વાદળા જોવા મળશે, એટલે કે વાદળછાયું વાતાવરણ પણ જોવા મળવાનું છે. સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોની અંદર, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર, કચ્છના ભાગોની અંદર હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે. કેટલાક જિલ્લાની અંદર મિત્રો કમોસમી વરસાદ, તો કેટલાક વિસ્તારની અંદર ઠંડી અને ત્યાર પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે. અને વાતાવરણમાં આવી રહેલા આ ફેરફારના કારણે હવે પછી
ખાસ કે તમે જોઈ શકો છો એ રીતે ગુજરાતનું પણ હવામાન ચેન્જ થઈ રહ્યું છે. હવામાનમાં મિત્રો જો વાત કરીએ તો માર્ચ મહિનામાં પણ અસ્થિરતા જોવા મળશે. સાથે સાથે મિત્રો અત્યારે જે રીતનું હવામાન ચેન્જ થઈ રહ્યું છે ત્યારે પરેશભાઈ ગોસ્વામી તરફથી પણ ચિંતાજનક આગાહીઓ સામે આવી રહી છે. પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને અને વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ આગાહીઓ છે જાહેર કરવામાં આવી છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો ત્યારે આપણે ક્લાઉડ વિશે વાત કરીએ, એટલે કે ખેડૂતો માટે જે ચિંતાજનક વાદળાઓ છે છવાતા જોવા મળી રહ્યા છે. રવિ પાકને પણ ભારે નુકસાન થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. વાતાવરણમાં પલટાને લઈને અચાનક જ ખાસ કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. અને હાલ રવિ સિઝનમાં જે ખેડૂતોના ઘઉં છે, ચણા છે, બટાકા જેવા વાવેતર છે એને પણ નુકસાન થઈ શકે છે. બટાકા તો મિત્રો સમયસર આપને જણાવી દઈએ તો ઘઉંના પાકને પણ ભારે નુકસાન થશે. ચણા છે એ પાકને પણ કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ શકે છે અને પવનની વિનાશક ગતિ પણ વધતી જોવા મળી છે. સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા દરિયાની અંદર પણ સક્રિય બનતી જે ચક્રવાતી પરિભ્રમણ છે, હવામાનની અંદર નવું લો પ્રેશર બન્યું છે. એ લો પ્રેશરના એરિયાથી લઈને ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ કદાચ કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવે છે. હાલ ગુજરાતમાં વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાકની અંદર અનેક વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે. શિયાળાના ખાસ કરી મિત્રો વિદાયના સમયગાળા દરમિયાન જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય ત્યારે જે બદલાઈ રહેલા હવામાનને લઈને સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો. બદલાતા હવામાનને લઈને હવે ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે મિત્રો માવઠાની આગાહી સામે આવી છે. કારણ કે અત્યારે સમગ્ર ભારત દેશની અંદર ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારમાં મિત્રો અત્યારે ઠંડી જોવા મળી છે, જ્યારે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ એટલે કે ચોમાસાનું આગમન જોવા મળ્યું. જ્યારે મધ્ય ગુજરાતથી લઈને ઓડિશાના વિસ્તારો છે, ખાસ કરીને મિત્રો પૂર્વ ભારતના વિસ્તારો છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અને આમ બદલાતા હવામાનને લઈને અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના એમાં પણ દરિયાઈ કાંઠાના ભાગોની અંદર જો વાત કરીએ તો ભાવનગર, સોનગઢ, પાલિતાણા, ખરસલિયાના વિસ્તારની સાથે તળાજા, મહુવા, રાજુલા, સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉના અને કોડીનારના વિસ્તારો છે જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે. અને એ સાથે જ સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે, નાસિકના વિસ્તારો છે, સાથે સાથે વ્યારા, આહવા, ભરૂચ, રાજપીપળાના વિસ્તારો છે, આમોદ છે, વડોદરા છે, નડિયાદ છે, ધોળકા છે, ખંભાતના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી છે. આમ દિવસે ને દિવસે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. ક્યારેક હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે માર્ચ મહિનાને લઈને જ્યારે આગાહી વ્યક્ત કરવામાં આવતી હોય ત્યારે એપ્રિલ અને મે મહિના સુધીની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ જણાવી છે. અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2026ના ચોમાસાને લઈને પણ આગાહી વ્યક્ત કરી છે. વર્ષ 2026નું ચોમાસું છે એ આ વર્ષ કરતાં ખૂબ જ વિનાશક હશે, એટલે કે વાવાઝોડાની પણ આગાહી ચોમાસાના આગમનની સાથે થશે. એટલે કે નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં ધોધમાર વરસાદ, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું જોવા મળવાનું છે. અને મેઘ તાંડવ પણ ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે શરૂ થશે.